નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના કોલેજ રોડ ઉપર મધમાખીઓએ અચાનક કરેલા હુમલાને પરિણામે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મધમાખીઓ દ્વારા સવારની સુમારે 37 વર્ષીય મહિલા ઉપર હુમલો કરાયો હતો. તે દરમિયાન સ્થાનિકોએ ફાયર એક્સ્ટિંગ્વિશર સિલિન્ડર અને અન્ય મસાલાનો ઉપયોગ કરીને આ મહિલાને હેમખેમ પ્રકારે બચાવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ અન્ય એક મહિલા અને એક યુવક ઉપર પણ મધમાખીઓ તૂટી પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને પણ વધુ સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્ટેચર પર છે પેલા જીવતી નથી ને. આજરોજ કોલેજ કેમ્પસમાં આવેલ એક જૂનું લીમડાના ઝાડ પર એક મધમાખીનો જૂનો પૂળો આવેલો હતો. એ પૂળામાં કોઈ પક્ષી એટલે કે સમડી જેવું પક્ષી છે ને એ આવીને એ પૂળાને છંછેડતો હતું. એ છંછેડાવાના કારણે મધમાખીઓ રસ્તા પર જતા વ્યક્તિઓ, એક માસી અને કોલેજ કેમ્પસમાં થી રોડ પરથી પસાર થતા સ્ટુડન્ટો પર એ મધમાખીએ એટેક કરેલો હતો અને ડંખ માર્યા હતા. 3-4 કોલેજના સ્ટુડન્ટોને પણ ડંખ માર્યો હતો. તેમજ એક મોટી ઉંમરના માસી કે તેઓ અહીંથી રસ્તા પરથી જઈ રહ્યા હતા. એની પર મધમાખીએ ડંખ મારી એમને ઇન્જર્ડ કરેલા હતા. ત્યાર પછી એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા 108 ને જાણ કરતા અહીંથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધમાખી એમ તો એ આજુબાજુના રહીશોને એટલે કોલેજના જે કેમ્પસમાં રહે છે એમને પૂછતા એ 3 વર્ષનો જેવો જૂનો મધપૂડો છે. પરંતુ સમળી નામનું જે એક પક્ષી છે એ એને છંછેડે છે. અહીં 2 દિવસથી આવે છે ને એ છંછેડે છે. એના કારણે માખીઓ છંછેડાઈને લોકો પર એટેક કરે છે. આગામી દિવસોમાં મેં એક જે ભાઈ છે જે મધ માટે જાણકાર છે અને એમને ટેલિફોનિક જાણ કરી છે, એને જોવા પણ અહીં આવ્યા છે. તો એમને બતાવી એને શિફ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.